આજથી 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવશે. ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હીટવેવની આગાહી. અંગદજાડતી ગરમીએ હાહાકાર મચાવ્યો. માર્ચ માસના પ્રારંભથી સૂરજદાદાનો આકરો રૂપ જોવા મળ્યો. મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણા અને ઘઉંની બમ્પર આવક. યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર લાગી. રેકોર્ડ બ્રેક સવા 2 લાખ ગુણી ધાણાની આવક સાથે યાર્ડમાં ઇતિહાસ રચાયો. ઘઉંની પણ ઐતિહાસિક 1 લાખ ગુણીની આવક. સૌરાષ્ટ્રભરમાંથી 2200થી વધુ વાહનો લઈ ખેડૂતો ગોંડલ યાર્ડ પહોંચ્યા. ધાણા અને ઘઉંના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. જગ્યાના અભાવે બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી ધાણા અને ઘઉંની નવી આવક સદંતર બંધ. ઉનાળાની શરૂઆતમાં જ ધોમધકતો તાપ પડતા જનજીવન પર અસર. કાળઝાળ ગરમીમાં બપોરના સમયે રસ્તાઓ ખાલીખમ. ગરમીથી રાહત માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં શિક્ષણનો નવો સૂર્યોદય. શિયાળુ વેકેશન બાદ ધોરણ 1 થી 8ની શાળાઓ ખુલી. અંદાજે 2.5 મહિનાના શિયાળુ વેકેશન બાદ શાળાઓ ફરી ધમધમી.